સો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે કોઈ પોસ્ટર એડિટિંગ નથી કરવાના, પરંતુ આજે આપણે ગોગા મહારાજનું આડું સ્ટેટસ એડિટિંગ કરવાના છીએ। જે તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો તે જ રીતે આપણે સ્ટેટસ એડિટિંગ કરીશું। તો ખાસ કરીને વિડીયોની અંદર બને રહેજો, અને જો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો આપણે વિડીયો કરીએ ચાલુ। અહીંયા ન્યૂ પર ક્રિએટ કરીને તમારે 16.9 છે તેના પર ક્રિએટ કરવાનું રહેશે, અને અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમને મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો આને હવે લેયર પર ક્લિક કરીને પાછું ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે આને બેકને કલર આપી દેવાનું રહેશે। આટલું કર્યા બાદ હવે જે આપણે ગોગા મહારાજનો ફોટો છે તો તે ફોટો અહીંયાથી લઈ લેવાનો રહેશે। તો આપણે તે ફોટો ડાઉનલોડ કરીને પહેલેથી રાખ્યો હતો, તો તે ફોટો અહીંયાથી લઈ લઈશું, તો કંઈક આવી રીતે। અને આને આપણે થોડો ક્રોપિંગ કરી લેવાનું રહેશે ફોટાને, જે સાઈઝ થોડી મોટી છે તો તેને નાની કરવાની રહેશે, અને અહીંયાથી આને ક્રોપિંગ કરવાનું છે આવી રીતે। તો આટલું કર્યા બાદ હવે આને તમારે આગળ લઈ જઈ અને અહીંયાથી તમારે ક્રોમા કી પર કરવું હોય તો અહીંયા તમે કરી શકો છો। તો આવી રીતે કરી લેવાનું રહેશે, અને આને તમારે થોડું મોટો રાખી લેવાનું રહેશે ફોટાને, ગોગા મહારાજના ફોટાને। અને હવે આપણે જે ઇમેજ ટેક્સ્ટ છે જે આપણે લખ્યું હતું ગોગા મહારાજના ફોટા, તો તે અહીંયાથી લઈ લેવાનું રહેશે। તો આપણે તે અહીંયાથી લઈ લઈશું જે છે રિંગટોનનું। તો અહીંયાથી રિંગટોન આપણે આવી રીતે લઈ અને આને પણ ક્રોપિંગ કરવાની રહેશે કંઈક આવી રીતે, અને ક્રોપિંગ કરીને તમારે આવી રીતે કરી લેવાની છે, અને અહીંયાને ગોઠવી લેવાની રહેશે। અને હવે આપણે અહીંયાથી ટેક્સ્ટ પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે પણ તમારે લખવું હોય તે અહીંયાથી તમે લખી શકો છો। તો આપણે જય ગોગા મહારાજ લખી લઈશું, અને કંઈક આગળ પાછળ આવા ઇમોજ મૂકી દઈશું તેથી આપણને સારું લાગે। તો આવી રીતે કર્યા બાદ તમારે આને ઝૂમ કરવું છે તો ઝૂમ પણ કરી શકો છો। અહીંયાથી તમારે ફોન્ટ પર ક્લિક કરી અને એન્ડ્રોઈડ ફોન્ટ પર ક્લિક કરવાનું રહેશે, અને રોબોટ બોલ્ડ પર ક્લિક કરી અને આ ફોન્ટ તમારે રાખી લેવાનો રહેશે, અને ક્વોલિટીને થોડું અનેબલ કરવાનું છે કંઈક આવી જ રીતે। તો આટલું કર્યા બાદ હવે તમારે જે અહીંયાથી આપણે લખ્યું હતું જય ગોગા મહારાજ, તો તે અહીંયાથી લઈ લઈશું। તો આપણે આને લઈ અને આને પણ થોડું ક્રોપિંગ કરી લઈશું, જે આવી રીતે કંઈક ક્રોપિંગ કરવાનું છે, અને આને થોડું આ રીતે કરી લેવાનું રહેશે, અને આને થોડું મોટે રીતે રાખી લેવાનું છે જય ગોગા મહારાજ। તો આટલું કર્યા બાદ હવે લેયર પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરવાનું છે, અને અહીંયાથી તમારે યુટ્યુબ લેવાનું છે, તો યુટ્યુબ પરનો લોગો પણ આપણે અહીંયાથી લઈ લઈશું, અને આને પણ આપણે ક્રોમા કી પર ક્લિક કરી અને આનો કલર કંઈક અલગ કરી દઈશું। તો આપણે થોડું સોરી મિત્રો, બીજી જગ્યાએ દબાઈ ગયું હતું, તો આપણે આને પાછું ઓફ કરી દઈશું, અને ક્રોમા કી પર ક્લિક કરીને કીનો કલર છે જે વ્હાઈટ, કીનો કલર આપણે વ્હાઈટ કરી દઈશું, અને અહીંયાથી આને આવી રીતે નાના મોટું કરવું છે તો અહીંયાથી આપણે કરી શકીએ છીએ। અને હવે આપણે આપણી ચેનલનું નામ લખવાનું છે જે એડિટ બાય રબારી, તો અહીંયાથી આપણે તેનું નામ લખી લઈએ એડિટ બાય રબારી, અને એને એવી રીતે ઓકે કરી લેવાનું રહેશે। ઓકે કર્યા બાદ હવે આને આપણે ક્વોલિટીને થોડી વધારવાની છે તો તેને એનેબલ કરવાનું છે આવી રીતે કંઈક હું કરી રહ્યો છું તે જ રીતે। તો મિત્રો આવા પણ એડિટિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, હજી આપણે એડિટિંગ સ્ટેટસ થોડું બાકી છે। તો આવી રીતે તમારે અહીંયા આને ગોઠવી લેવાનું રહેશે, અને હવે આપણે જે છે ગુજરાતી સ્ટેટસ બનાવતા શીખો, તો તે આપણે અહીંયાથી લઈ લઈશું ગુજરાતી સોંગ સ્ટેટસ બનાવતા શીખો, અને તેને આવી રીતે રાખી લેવાનું રહેશે। તો મિત્રો ખાસ કરીને બતાવજો ગોગા મહારાજનું સ્ટેટસ એડિટિંગ કરતાં તમને આવડ્યું કે નહીં આવડ્યું, અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટની અંદર બતાવજો। અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ને મળશું જલ્દી નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય બાય।